આદુ પારમે શું કરે છે? તું હમણાં જોવા ગઈ હતી હે? એ આદુ હુતી છે. આવું ભાઈ હુતી છે. બોલો ભાઈ એ છે ને ઘડી કે જોવા જાય પારમે શું કરે છે એમ. પારમી ના બોડીગાર્ડ ભાઈ એમ ને આગળ પાછળ જ રહી વગર ફીએ એમ ને વગર ફ્રી બોડીગાર્ડ છે મારા ભાઈ આવું બધું છે. કા બેટા? પિનલ તો પારમી માટે એક સરસ મજાનું હાલરડું અથવા તો કોઈ ગીત, કોઈ ભજન, કોઈ લોકગીત તારા હિસાબે ઈ તો એક ઠીક સ્પેશિયલ. હા ઈ તો હું ગાઉં છું પણ હાલડા માટે જયદીપ તમે જે સ્ક્રીનશોટ બાજુમાં તમે મૂક્યો છે ને હા, photo, હા. તો ઘણા લોકોની એવી કોમેન્ટ આવે છે કે અમને આમાં વંચાતું નથી કે બરાબર ઈ કે તો શું કરવાનું? તમારા બધા માટે છે ને એક જ ઉપાય છે કે તમે છે ને મને ઇન્સ્ટામાં પિનલ જયદીપ ખોખરમાં તમે મેસેજ કરો એમાંથી હું તમને ફોટો નાખી દઈશ ઓકે હાલડા ડન. માટેનો. બેસ્ટ અને બીજા નંબરમાં ઈ કે એનો તમને સુર રાગ ન આવડતો હોય તો ઈ પણ તમે કહેજો તો હું છે ને કડી ગાઈને અને તમને ઓડિયો મોકલી દઈશ અથવા તો આપણા બધા આગળના જે બ્લોગ છે ને એમાં 2-3 દિવસ માટે આપણે મૂક્યા હતા જે હા. હાલડા એમાંથી તમે કદાચ શીખી લેજો બસ. સોંગ. પણ આજે છે ને પારમી તો સૂતી છે. પારમી માટે તો હું છે ને રોજ આખો દિવસમાં કેટલી વખત શ્લોક ને ગીત ને બધું ગાઉં છું પણ આજે મારે આ મોરલા માટે ગીત ગાવું છે. અચ્છા બોલો મોરલા માટે ગીત. મોરલાનું મસ્ત ગીત છે હા અને જૂનું ને જાણીતું અને બધાને ગમે એવું ભગવાનનું Okay, ગીત છે. okay. ભાઈ ગાવ આધું કેમ તમારે ગાવું છે? નકર નથી ગાવું. આદુ ગાય. પિનલ ફી ગીત ગાય ગાવ ને આ ભાઈ તો ચાલુ કરી દીધા. સમજો આધું આ પાડી ગાવ ને હાલો 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 ભાઈ. એ હા ગરબા ભાઈ ગાઓ, હાલો તું ને શિવભાઈ ને બધા હાલો. મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ એક વાર આવી પૂરો અહીંયા કેરી હામ મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. વાહ ભાઈ વાહ. દિવસ ઉગે ને મારી યુગતી રે આશા સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા રાત દિવસ મને સુજે નહીં કામ મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. સરસ સરસ ભાઈ ગુડ. સરસ મજાનું ભાઈ. ગમ્યું તને ગીત? ગેમું ભાઈ હે? અરે વાહ અરે વાહ. હા ભાઈ મમ્મીને સ્ટેજ પર બોલાવડો પછી. કેમ? હમણાં એ બહુ જોવે કે નહીં એમાં પારમીને ગાતી હોય કે નહીં એટલે એ કહે કે હવે તારે સ્ટેજ ઉપર તારે જવાની જરૂર છે એમ. પણ હવે તો હું તું એક હતો હવે મારી પારમી થઈ એટલે હવે 2 વર્ષ એની માટે આપવો પડશે ને સમય. મારી જોડે કેટલા ઘણી વખત એવા રીલ્સો આવે છે એવું લખાણ આવે છે ભાઈ આ સમય વારંવાર નહીં મળે. મારી જોડે બાળક બનીને બાળક સાથે ખેલો પછી આ સમયનો પસ્તાવો તમને બહુ થશે. એટલે હેતાંશ વખતે તો એવી કઈ ખબર ન પડતી રો નકરું કામ કર્યા ઓફિસ મૂકીને વહી જતા ને એવું બધું કરતા પણ મારી પારમી માટે તો હું ખાસ સમય કાઢીશ. મમ્મી રાધો મારી જોડે કઈ થશે? તાર છે 8 વર્ષ 7 વર્ષ પછી 7-8 બસ. પછી તું મોટો થઈ ગયો હોઈશ. તું 10માં આવી ગયો થઈ ગયો છો. કેટલાનો? ત્યાં તું 14 વર્ષનો થઈ ગયો છો. 10માં આવી ગયો છે. થશે ને ત્યાં કેટલામાં આવ્યો છું? 10માં. ટાઈમ એટલી જાય કોણ ખબર? 6 વાગે. હું? 6 વાગે. સાંજે 6 વાગે આવીશ પછી તું. હા. હેતાંશ આજ નાસ્તામાં શું આપ્યું તું ત્યાં? ના સારું. એનું શાક હતું એનું મગનું મગનું. નાસ્તામાં લઈ ગયો તો નાસ્તામાં સેવના પાવ. પાપડીને સેવ. આદુ તને શું ભાવે? શેનું શાક ભાવે? કોબીનું ભાઈ. હવારમાં કોબીનું શાક ખાતી હોય ભાઈ. આજે વાર મમ્મી કીધું ને હા. એકવાર મમ્મીએ મસ્ત ચોળીનું શાક ને રોટલી બનાવી છે. મારે નથી ખાવું હોય કે હવારમાં બોલે ને તો અવાજ ન નીકળે. આવ ઝીણું બોલ. ઝીણું બોલે ગુડ મોર્નિંગ પપ્પાને કહું કે કહું સ્કૂલે હા. જઈને ઊભી રહી. પણ ચોકી જોઈ. આમ જો અહીંયા આવે ને ગમે કોઈ આવે ને દરવાજામાંથી બોલો પારમી હુતી છે જાગી જાય કે બધાને બહુ warning આપી દે. બહુ પારમીનું ધ્યાન રાખે ભાઈ. પારમીનો પર્સનલ બોડીગાર્ડ છે. હે અને આદુ ટેકો ફોને ઓલા સીટ પર લખા દો. આદુ પારમી એમ ઘરે વહી જશે તો તને ગમશે? એકે નહીં ગમે એને. ઘર આખું ઘર શાંત. નવરું થઈ જાય ઘર એમ. હા. એ કે એકોને પણ ઉઠીને બધા ઈ રૂમમાં અહીંયા હોય ને તો અહીંયા હુવા જાય ને તો માણ કાઢવા પડે હું બધા પણ લેવા જ આવ્યો છું તમને. હાલો અત્યારે હા, તો થાય. પછી 1.5 મહિનો નહીં આવતા. 1.5 મહિનો ને એવો ભાઈ. 1.5 મહિનો તો કેમ થાય મને ખબર જ નથી. અતુલભાઈ કે મહિનો પછી કે અહીંયા લખાવી છે હા. હજી 1 મહિનાની કરાઈ નથી કે નહીં મેં તું મહિનો જ પહેલા પૂરો થવા દે મેં કીધું જયદીપ નો ફોન મેં કીધું બસ વાળા જ ના પાડી દીધી સ્કૂલ વાળાએ.
કે બીજા મહિનાની નહીં કરતી હા હોય. 1 જ મહિનાની હા ઓલી 3 મહિના મોટી થઈ જાય તો મજા આવે રમાડવાની કા પપ્પા પંખો કરું હા કર પછી એવું લાગશે ને તો પછી હેતાંશ મોટો થઈ ગયો છે પછી પારમી 5-6 મહિના થશે ને તો પછી પાછું 15 દિવસ આવી હેતાંશ પછી ન્યા રહેશે યસ ત્યાં તમે રમાડ્યા જેવી રીતે. અને એક વિડીયો છે ને એન્ડ કરે ને ત્યારે આધું બહુ મસ્ત સ્વામ બોલ બાય એવું કરે હાલો હાલો end. હાલો ભાઈ એન્ડ કરે છે હાલો આપણે end કરીએ. એન્ડ કરો હાલો તો આજના માટે એટલું જ ગઈ કાલે સવારે ફરી મળશું નવા વ્લોગ સાથે ટાટા બાય શું કરવાનું લાઈક કરજો શેર સબસ્ક્રાઇબ ભાઈ આધુન બોલો ને શું કરવાનું અર્ચના માટે આટલું કાલે મળવી નવા ફ્રેશ વ્લોગમાં ત્યાં સુધીની બાય ગઈસ તો આ બાજુ મકાઈનો ચેવડો આવી ગયો છે ભાઈ જોઈ લે હેતેશ તારે ખાવો છે ઓ ભાઈ હેતેશભાઈ નું પેટ છે ને ફૂલ થઈ ગયું છે ભાઈ કઈ બોલતો નથી તો પેટ બહાર નીકળો છે ફૂલ હોય મારું જ નીકળ્યું છે 3 સમોસા ખાધા પણ 3 કલાક નો થઈ ગઈ હતા ભાઈ ગड्डी की सवारी निकल चुकी है ભાઈ પીનલે છે ને જો આ બાથું બાંધી દીધું આમાં છે ને મકાઈનો ચેવડો અને થોડોક નાસ્તો અને એવું બધું છે ભાઈ કે ચિંતન ને પપ્પા ને બધું ખાય કેમ કે ગરમ ગરમ છે સ્પેશિયલ પ્રોગ્રામનો આપણે તો મકાઈનો ચેવડો અડતા જ નથી ખાતા જ નથી ભાઈ આપણને હદતો જ નથી બરાબર તો ચાલો ફટાફટ ગરમ ગરમ છે જ્યાં ઘરે જઈએ બધા ખાઈ લે બરાબર ગઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો અને હજી 2 દી પછી છે ને પાછું ત્યાં જમવા જવાનું છે કેમ કે હીરવાનો બર્થડે છે 2 દી પછી તો છે ને ભાઈ કક સરપ્રાઈઝ પ્લાન છે લોકોનો એટલે મતલબ કક રસોઈ હારી બનાવવાની છે બરાબર છે એટલે કદાચ રગડા પેટીસ બનાવવાની છે એવું કહેતા હતા એટલે એવું કંઈક હશે તો પ્રોગ્રામ થવાનો છે બરાબર તો ચલો ગાઈસ આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ